खबर साबरकांठा से। कांग्रेस कार्यकर्ताओं और पदाधिकारियों ने राहुल और सोनिया गांधी के समर्थन में उग्र विरोध दर्ज कराया है। मामला नेशनल हेराल्ड केस से जुड़ा है, जिसमें सुप्रीम कोर्ट ने फैसला दिया है। राहुल गांधी को क्लीन चिट मिलने पर केंद्र सरकार और भाजपा के खिलाफ कांग्रेस देश में अलग अलग जगह विरोध दर्ज कर रही है। आपकी जानकारी के लिए बता दें कि कांग्रेस कार्यालय से विरोध करने निकले कांग्रेसियों को हिरासत में लिया गया। हालांकि कांग्रेस कार्यकर्ता और पदाधिकारी भाजपा कार्यालय का घेराव करें उससे पहले ही पुलिस ने सबको डिटेन कर लिया। भाजपा समेत केंद्र सरकार के खिलाफ भारी नारेबाजी की गई है। कांग्रेस ने आरोप लगाया कि विपक्ष की आवाज दबाने की कोशिश की जा रही है। डिटेन किए गए कार्यकर्ताओं और पदाधिकारियों ने रोष व्यक्त किया है। સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજિત આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનો ઘેરાવ કરવાનો કાર્યક્રમ હતો। આપને જાણીને નવાઈ લાગશે કે ઈડી અને સીબીઆઈનો દુરુપયોગ કરીને વિરોધ પક્ષના નેતાઓને ફસાવી દેવા, દબાવી દેવા એ ટાઈપનું ષડયંત્ર ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર કરી રહી છે। એના ભાગરૂપે નેશનલ હેરાલ્ડ કેસ જે હતો એ નેશનલ હેરાલ્ડ કેસની અંદર અમારા આદરણીય નેતા સોનિયા ગાંધીજી અને રાહુલ ગાંધીજીને ખોટી રીતે ફસાવી અને ઈડી અને સીબીઆઈનો ડર બતાવી એમની પૂછપરછ કરી અને એમની સામે ચાર્જશીટ દાખલ કરવાનો પ્રયાસ કેન્દ્રની ભાજપની સરકારે કર્યો હતો। એ નામદાર કોર્ટે એને ફગાવી દીધો છે અને એમને એવું કીધું કે ભાઈ પ્રાઇમા ફેસી કોઈ ગુનો બનતો નથી। આના ઉપરથી સમગ્ર દેશની અંદર એવું સાબિત થયું કે વિરોધ પક્ષના નેતાઓને કેવી રીતે ઈડી અને સીબીઆઈનો દુરુપયોગ કરી અને દબાવી દેવા। એના ભાગરૂપે સત્યની જીત થઈ છે, સંવિધાનની જીત થઈ છે, લોકશાહીની જીત થઈ છે, ઈડીની હાર થઈ છે, સરમુખત્યારશાહીની હાર થઈ છે। કેન્દ્રની ભારતીય જનતા પાર્ટી અને મોદીની સરકારને લપડાક પડી છે। એના ભાગરૂપે સમગ્ર દેશની અંદર આ પ્રોટેસ્ટ કરવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। આજે દુઃખ સાથે કહેવું પડે કે ભારતીય જનતા પાર્ટીના શાસકો આ લોકશાહીમાં માનતા નથી, સરમુખત્યારશાહીમાં માને છે। અભિવ્યક્તિની આઝાદી આ દેશમાંથી ખતમ કરવાનું આ ભારતીય જનતા પાર્ટીનું કાવતરું છે। ભારતીય જનતા પાર્ટીના શાસકોએ પોલીસ પ્રશાસનને આગળ કરી અને અમને આગળ નહીં જવા દેવા અને અમે પ્રોટેસ્ટ કરતા અટકાઈએ એવી પ્રશાસનની પદ્ધતિ રહી છે। આજે બળ પ્રયોગ કરી અને પોલીસે અમારી સાથે ઝપાઝપી કરી અને અમને આગળ જવા દીધા નથી, પરંતુ અમે અંગ્રેજોને આ દેશમાંથી ભગાડી મૂકનારા કોંગ્રેસ પાર્ટીના સૈનિકો છીએ કે જેમને સામી છાતીએ ગોળીઓ ઝીલી અને આ દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવ્યો હતો। ત્યારે આ આજના અંગ્રેજો સામે અમે ડરવાના નથી।